તલાકની વ્યાખ્યા બદલાતા પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે। આદિવાસી અને મુસ્લિમ સમાજ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો। હજારો લોકોને તેનાથી અન્યાય થશે તેવું ચૈત્ર વસાવાનું કહેવું છે। યુસીસી લાગુ કરવાની પ્રાથમિક શરૂઆત છે। સાયકલવાલાએ એવું કહ્યું। 3 દિવસ અગાઉ આ પરિપત્ર કહ્યું છે તબીબી સારવાર મળવાપાત્ર ન હોવાનો તેમાં ઉલ્લેખ કરાયો છે। એક પત્ની સિવાય વધુ પત્નીનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે। જેમને પોતાના વ્યક્તિગત લો છે, જેમને બે પત્ની રાખવાના અધિકારો સામાજિક રીતે એમને મળ્યા છે, એમણે બે પત્ની રાખી છે, ત્યારે બીજા પત્નીને આ મેડિકલ લાભ ન મળવાનો જે પરિપત્ર છે એમાં હજારો લોકોને આમાં અન્યાય થશે। સાથે સાથે એ બીજી પત્નીના બાળકો હશે એમને પણ આમાં અન્યાયની ભીતિ અમારી છે। ત્યારે સરકારના પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ। અમે જે એક મોટો વર્ગ છે, આદિવાસી સમુદાય, માઇનોરિટી સમુદાય, જે બે પત્નીઓ રાખીને આજે રિટાયર થવાના આરે ઊભા છે, ત્યારે આ વખતનો જે પરિપત્ર એમણે લીધો છે પરત સરકાર ખેંચે એવી અમારી પણ બધાની માંગણી છે। હું એમ માનું છું કે આવી રીતે જો બીજી પત્નીને તમે લાભો નહીં આપો તો એ મહિલાઓ સાથે અન્યાય કરતા છે। અસમાનતાનો સીધો એની અસર થશે, કારણ કે પહેલી જ્યારે પત્ની એની જેટલી હકદાર છે એટલી જ એની એક કરતા બીજી કે ત્રીજી પત્ની પણ એટલી જ હકદાર હોય છે, અને આ સીધી રીતે એ મહિલાઓનો અધિકાર છીનવાનો હીન પ્રયાસ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર કરી રહી છે। ઇસ્લામ ધર્મની અંદર 4 પત્ની કરવાનો એક પરંપરા છે, કરી શકે છે। આદિવાસી સમાજમાં એક કરતાં વધારે પત્ની કરી શકે છે, અને એ બંધન